સુપ્રભાતમ, નમો નમઃ. સંસ્કૃતના ક્લાસમાં ફરી મળીએ. પદ્ય 7 સુભાષિત મધુબિંદવ. સુભાષિતોનું મધુર બિંદુ. સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે સુભાષ, સુ એટલે સારું, ભાષ એટલે કહેવાયેલું, જે સત્યમ શિવમ અને સુંદર હોય. હવે આ વસ્તુ ખરેખર અશક્ય છે. સત્ય એટલે સાચું હોય, શિવ એટલે કલ્યાણકારી હોય અને સુંદર પણ હોય. સાચું હંમેશા કલ્યાણકારી હોય ખરું? ગુજરાતીમાં કહેવત છે કે સાચું તો કડવું જ હોય, બરાબર? પણ સંસ્કૃત સાહિત્યમાં સુભાષિત રત્ન ભાંડાગાર કરીને જે ગ્રંથ છે એમાં સંસ્કૃત સુભાષિતોનો અખૂટ ખજાનો છે. મહાકાવ્યો, નાટ્યખંડો, સંસ્કૃત સાહિત્યની જુદી જુદી પ્રહેલિકાઓથી માંડીને બધામાં જ સુભાષિતનો પ્રયોગ થતો રહ્યો છે, જે લોકમાનસને બોધ આપતો રહે છે. તો સુભાષિતનો મુખ્ય અર્થ જોઈએ તો સારું કહેવાયેલું એવું છે જે ઉપદેશાત્મક હોય કે બોધાત્મક હોય. સારું તો બોલાય જ છે, આપણે આખો દિવસ સારું જ બોલીએ છીએ, પણ એ કેવું હોવું જોઈએ? બોધ આપનારું કે ઉપદેશ આપનારું હોવું જોઈએ. તો અહીં પણ આપણે કેટલાક એવા સ્લોગન્સ ભણીશું. કુલ 6 છે, જે પ્રહેલિકા ટાઈપના પણ છે, પ્રશ્નોત્તર માલિકા તરીકેના પણ છે, બરાબર? અને આપણને જીવનમાં કંઈક શીખવે છે. પ્રથમ શ્લોક છે જે શ્લોક પૂર્તિનો પણ છે, તો એ જીવનની સત્ય વાસ્તવિકતાઓ શીખવે છે. આપણે શ્લોકને લયબદ્ધ જોઈ લઈએ, પઠન કરીએ. યત સત્યમ ન તચ્છક્યમ યત શક્યમ સત્યમેવ તત નોદકે સતતમ યાતિ ન જ નવગચ્છતિ સ્થલે. હવે જ્યારે વાંચીએ ત્યારે ઉપરની પહેલી લાઈન આપણને સરખી જ લાગે. વળી પાછું આપણે એવું કીધું કે શ્લોક પૂર્તિમાં શ્લોક છે, તો સમજીએ. યદ શક્યમ, તો અહીંયા આપણે સંધિ અલગ કરીએ તો એનું થશે યત પ્લસ અશક્યમ, ન તત શક્યમ, એટલે એની સંધિ અલગ થશે કે યદ અશક્યમ ન તત શક્યમ, એટલે કે જે અશક્ય છે, જે કાર્ય થવાનું નથી, એ જે પણ જીવનની ઘટના છે નથી જ બનવાની, એ અશક્ય હોવા છતાં પણ આપણે જો એને પ્રયત્ન કરીએ તો એ શક્ય બનતી નથી. અને બીજી લાઈન કીધી છે કે યત શક્યમ, એટલે કે જે શક્ય છે, જે નિર્ધારિત છે, જેમ કે સૂર્ય ઉગવાનો જ છે, બરાબર? ચંદ્ર ઉગવાનો જ છે, સૂરજ પૃથ્વી પર પ્રકાશ આવવાનો જ છે, બરાબર? તો એ શક્ય છે. રાત અને દિવસ થવાના જ છે, એ શક્ય છે, એમાં કોઈ ચેન્જ કરી શકવાનું નથી. સિઝન બદલાતી રહે છે, એ પોસિબલ જ છે, બરાબર? તો યત શક્યમ સત્યમેવ તત, જે શક્ય છે એ શક્ય બનીને જ રહેવાનું છે, પણ જે અશક્ય છે એ શક્ય થવાનું નથી. તો એના માટે બીજી લાઈનમાં ઉદાહરણ આપેલું છે. અહીંયા જો નો દગે શકટમ યાતિ, તો એને સંધિ અલગ કરીએ. ન ઉદકે, ન ઉદકે, ઉદક એટલે પાણી, શકટમ એટલે ગાડું, બળદગાડુની જે વાત કરીએ છીએ, બરાબર? તો બળદગાડું જે છે એ પાણીમાં ચાલતું નથી. બળદગાડું ક્યાં ચાલે છે? રસ્તા પર ચાલે છે. તો કીધું કે ન ઉદકે શકટમ યાતિ, બળદગાડું પાણીમાં ચાલતું નથી. નવ ગચ્છતિ સ્થલે, નવ એટલે નાવ કે હોડી, એ જમીન પર ચાલતી નથી, બરાબર ને? આપણે એવું કહીએ કે માછલી ઝાડ ઉપર બેસે ના બેસે, પોસિબલ જ નથી, એ પાણીમાં જ રહે છે, બરાબર ને? તો પક્ષી આકાશમાં જ ઉડે છે, માછલી આકાશમાં ઉડી શકતી નથી. તો આ અશક્ય વસ્તુઓ છે. તો એના માટે જે સનાતન સત્ય છે એની વાત કરેલી છે. તો અનુવાદ આપણે જોઈએ. શ્લોક પૂર્તિનો શ્લોક છે, જે અશક્ય છે તે શક્ય થવાનું નથી અથવા શક્ય નથી, જે શક્ય છે તે શક્ય જ છે. શક્ય એટલે સંભવિત અથવા બનનારી ઘટના જે છે એ. ઉદાહરણ આપ્યું છે ઉદકે, એટલે કે પાણીમાં ગાડું ચાલતું નથી અને નાવ જમીન પર ચાલતી નથી. બીજો શ્લોક જોઈએ. વાણીનું મહત્વ, વાણીનો વૈભવ અહીંયા દર્શાવેલો છે બીજા શ્લોકમાં. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચાદ્યમ રાઘવ શુક્લપટે યથા. બીજી લાઈનમાં એક્ઝામ્પલ છે, પ્રથમ લાઈન આપણને બોધ આપે છે, સમજાવે છે. તો અહીંયા આપેલું વચસ્તત્ર પ્રયોક્તવ્યમ, પ્રયોક્તવ્યમ એટલે વાપરવું જોઈએ, વચ એટલે વાણી, વાણીનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ. યત્ર ઉક્તમ, સંધિ છે, યત્ર ઉક્તમ, જ્યાં લભતે ફલમ, જ્યાં ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે
બોલવાનું એવી જ જગ્યાએ છે કે જ્યાંથી આપણને ફળની આશા રાખી શકીએ. આપણે કોઈક વ્યક્તિ સાથે વાત કરતા હોય અને એની નજર આઈ કોન્ટેક્ટ પણ આપણી સાથે ન હોય, એ આમ દાખોડિયા મારતો એક આજુબાજુ જોતો હોય તો આપણને એની સાથે વાત કરવાનું ગમે નહીં. આપણને ખબર પડી જાય છે કે એ આપણને ઇગ્નોર કરે છે. આપણે જે કહી રહ્યા છીએ એ શબ્દ એ સાંભળવા તૈયાર નથી, તો આપણું બોલેલું એ નિરર્થક છે, ફોકટ છે. તો એને સમજાવવા અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, સ્થાયી ભવતી ચ અંત્ય રાગઃ. અંત્ય એટલે રાગઃ એટલે કલર, રંગ. શુક્લપટ્ટી, શુક્લપટ એટલે સફેદ કપડું. જેમ કે તમે નોટ્સ તમારી જોજો, બધાના જે તમે લખવા માટે નોટ્સ બનાવો છો કે ચોપડા નોટ જે હોય છે એના પેજના કલર કેવા છે? સફેદ છે. તમે વસ્ત્રો પહેરો છો, બરાબર, સફેદ વસ્ત્ર પહેર્યા અને કંઈક કલર લાગી ગયો તો એ સ્થિર થઈ જાય છે, મતલબ એ નીકળી શકતો નથી. રંગીન કપડા ઉપર કલર લાગેલો દેખાય નહીં, પણ વ્હાઈટ પર તો એક પણ ડાઘો પડ્યો હોય ને, એટલે જ્યારે આપણે વ્હાઈટ વસ્ત્રો પહેર્યા હોય ત્યારે બહુ સાચવીએ છીએ કે ક્યાંક ડાઘ ન પડે. કેમ? કારણ કે ડાઘ પડેલો સ્થિર થઈ જાય છે વ્હાઈટ રંગ ઉપર, એટલે કે સફેદ કપડા પર રંગ જેમ સ્થિર થઈ જાય છે તેમ. એટલે એકવાર આપણે બોલેલું, એકવાર જ્યારે આપણે બોલી કાઢીએ છીએ પાછું આવતું નથી. બોલેલું જોડે પણ છે અને તોડે પણ છે, બરાબર. એટલે કહેવાયું છે, ગુજરાતીમાં કહેવાય છે કે વાણી અને પાણી સાચવીને વાપરવા જોઈએ, કે કરકસર ની જેમ ઉપયોગ કરવો જોઈએ. સજ્જન વ્યક્તિઓ હંમેશા સમજી વિચારીને બોલે છે. પોતાના શબ્દોનો સાર્થક અસર થશે કે નહીં એ વિચારીને જ એ બોલે છે. જેમ વ્યવહારમાં વ્યક્તિઓ, જે ગૃહિણીઓ છે એ લોટને ચાળણીથી ચારીને એને શુદ્ધ કરે છે, એમ માણસોએ પણ ગાળીને એટલે કે સમજી વિચારીને હંમેશા બોલવું જોઈએ કે જ્યાં બોલવાથી એને ફાયદો થાય. જેમ કે વેપારી છે અને ગ્રાહક આવે છે અને બિલકુલ મૂંગા મોઢે એને વસ્તુ બતાવશે તો એનું કોઈ સેલિંગ થવાનું નથી, વેચાશે નહીં. ત્યાં એને કમ્પલસરી બોલવું પડશે, એની પોતાની જે વસ્તુ છે, પ્રોડક્ટ છે, એની વિશેષતાઓ કહેવી પડશે. પણ વર્ગખંડ હોય, ચાલુ હોય, શિક્ષક ભણાવતા હોય અને ત્યારે વિદ્યાર્થી બોલે તો એ યોગ્ય નથી. તો અહીંયા શિક્ષકનું બોલેલું ફળદાયક નીવડે છે, વિદ્યાર્થીઓનું નહીં. તો જ્યાં તમને ફળ મળે ત્યાં જ તમારે બોલવું જોઈએ. અનુવાદ જોઈ લઈશું પહેલા અને બીજા શબ્દનું. જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે શક્ય જ છે. પાણીમાં ગાડું ચાલતું નથી અને નાવ, નો એટલે નાવ, સ્થળ ઉપર ચાલતી નથી. વાણીનો પ્રયોગ ત્યાં જ કરવો જોઈએ જ્યાં ફળ પ્રાપ્ત થાય છે. જેમ સફેદ વસ્ત્ર પર રંગ સ્થિર થઈ જાય છે તેમ. હવે ત્રીજો શ્લોક પણ આપણે શ્લોક કૃતિમાં છે, સંદર્ભ પંક્તિમાં પણ પૂછાઈ શકે. મોસ્ટ ટાઈમ છે સંદર્ભ પંક્તિમાં, જે આપણી લાસ્ટ લાઈન છે અહીંયા, એતત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂમો. ભૂમો એટલે જમીન. જમીન પર આ ત્રણ વસ્તુ વગર કહીએ, વગર પ્રયત્ન એની જાતે ફેલાઈ જાય છે, પ્રસરી જાય છે. તો કઈ ત્રણ વાત છે? જો વાર્તા જ કૌતુકમયી વિમલા જ વિદ્યા, લોકોત્તરમ પરિમલસ્ચ પુરંગનાભિ, તૈલસ્ય બિંદુરીવ વાણીની દુર્નિવાર, એતત્રયમ પ્રસરતિ સ્વયમેવ ભૂમો. અનુવાદ સમજીએ. વાર્તા જ કૌતુકમયી, કૌતુકમયી એટલે કુતૂહલ જગાડે એવા સમાચાર. આપણે કે ને અફવાને પગ નથી હોતા. ફક્ત કોઈ વ્યક્તિ આવીને એવું જ કે તમે પેલું સાંભળ્યું, શું થયું, એટલે તમને કુતૂહલ જાગે છે, બરાબર. એટલે કોઈ પણ નવા સમાચાર જે તમને આશ્ચર્ય જગાડે, કુતૂહલ જગાડે, જિજ્ઞાસા ઉત્પન્ન કરે, એવા સમાચારને ફેલાવાની જરૂર પડતી નથી, આપોઆપ ફેલાઈ જાય છે એકના મોઢેથી બીજાના મોઢે સુધી. વિમલા ચ વિદ્યા, પવિત્ર વિદ્યા, સારી વિદ્યા હોય એને પણ તમારે પ્રસાર કરવાની જરૂર પડતી નથી, એની જાતે ફેલાઈ જાય છે. લોકોત્તરમ એટલે કે વ્યક્તિઓમાં શ્રેષ્ઠ, પરિમલ એટલે સુગંધ, જે બેસ્ટ સુગંધ છે, સારામાં સારી. ક્યાં? તો કે કુરંગ નાભે, જે હરણની નાભીમાં સુગંધ છે, બરાબર. આપણે ઘરમાં અગરબત્તી કરવી હોય તો સળગાવવી પડે, એની સારી સ્મેલ લેવી પડે. આપણે કંઈક સારા પ્રસંગોએ બહાર જવું હોય તો આપણે નવા કપડાં પહેર્યા હોય તેના પર પરફ્યુમ છાંટવું પડે, બરાબર. પણ જે કુદરતી રીતે જેને આપેલું છે એવી હરણની નાભીમાં જે સુગંધ છે એ સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. એ પણ હરણ જ્યાં જ્યાં જાય એની મેરે એ પ્રસરી જાય છે. અને ત્રીજી વાત કરી છે કે તૈલસ્ય બિંદુરીવ, તૈલસ્ય બિંદુ ઈવ એટલે કે તેલનું બિંદુ, જે આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થનું તેલ કહીએ છીએ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ કે ખાવાના ખાદ્ય તેલ, હેર ઓઇલ, કોઈ પણ ઓઇલ આપણે લઈ શકીએ. વારીની, વારી એટલે પાણી, દૂરની વારી, પાણીની અંદર તમે તેલનું એક પણ બુંદ પડ્યું હોય
તો એને તમે દૂર કરી શકતા નથી. આખું પાણી બગાડે છે. તમારા કોઈ પાત્ર આખું ભરેલું હોય અને એક બૂંદ પણ જો તેલનું પડી જાય તો એની ઉપર ફેલાઈ જાય છે, બરાબર. એને ફેલાતા વાર નથી લાગતી. તો આ 3 વસ્તુ જે છે ને એ કોની જેમ ફેલાઈ જાય છે એને અહીંયા સમજાવેલું છે કે કુતૂહલ જગાડે તેવી વાર્તા, પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલી શ્રેષ્ઠ સુગંધ. આ 3 વસ્તુ થઈ. એ કોની જેમ ફેલાઈ જાય છે કે જેને મુશ્કેલીથી દૂર કરી શકાય એવી રીતે પાણીમાં જેમ તેલનું બૂંદ પડીને પ્રસરી જાય છે એવી જ રીતે આ 3 ભૂમિ પર જાતે જ ફેલાઈ જાય છે. એના માટે કોઈ આપણે પ્રયત્ન એવા કરવા પડતા નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. એમાં પણ જે લાસ્ટ લાઈન છે તમને સંદર્ભ પંક્તિમાં પૂછાઈ શકે. આ ત્રીજો શ્લોક અને ચોથા શ્લોકની બંનેની સંદર્ભ પંક્તિ અથવા સમીક્ષાત્મકમાં પૂછાઈ શકે. જો ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતિ યદિ મેરુ સીતતામ યાતિ વહની વિકસતિ યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ ન ભવતિ પુનરુક્ત ભાષિતમ સજ્જના. લાસ્ટ લાઈન મહત્વની છે. ઉપર 3 ઉદાહરણ આપ્યા છે. ઉપરના 2 શ્લોકોમાં જુઓ પહેલા સમજાવેલો છે, બોધ આપેલો છે ને પછી ઉદાહરણ છે. અહીં ઉદાહરણ છે, અહીં ઉદાહરણ છે ને પછી બોધ આપ્યો છે, બરાબર. તો જુઓ ઉદયતિ યદિ ભાનુ, ભાનુ એટલે સૂર્ય, પશ્ચિમે દિગ્વિભાગે, દિગ્વિભાગ એટલે દિશા. આપણને ખબર છે કે સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે? પૂર્વ દિશામાંથી. પણ સૂર્ય પણ પોતાની દિશા બદલી શકે, કદાચ એ પૂર્વની જગ્યાએ પશ્ચિમમાંથી ઉગી શકે. પ્રચલતિ યદિ મેરુ સીતતામ યાતિ વહની, બરાબર. પ્રચલતિ યદિ મેરુ, પ્રચલતિ એટલે મેરુ પર્વત, જે વિશાળકાય મેરુ પર્વત છે એ પણ કદાચ ચલિત થઈ શકે, કારણ કે પર્વત તો સ્થિર હોય છે. એ પણ કદાચ ચલિત થઈ શકે. શીતતામ યાતિ વહની, વહની એટલે અગ્નિ, અગ્નિમાં શીતળતા આવી શકે. હવે અગ્નિ તો કેવું હોય? ગરમ. આપણે આગને પકડીએ તો દાઝી જઈએ, બરાબર. પણ એમાં પણ શીતળતા આવી શકે, અગ્નિ પણ ઠંડો થઈ શકે. વિકસતિ યદિ પદ્મમ, પદ્મમ એટલે કમળ, કમળ ખીલી શકે. ક્યાં? તો કે પર્વતાગ્રે શિલાયામ, પર્વતની ટોચ ઉપર, શિખર ઉપર, છેક ઉપર પથ્થરમાંથી અગર કમળ ખીલી શકે. આ બધું અશક્ય વસ્તુ છે. આ બધી કેવી છે? અશક્ય વસ્તુ છે. સૂર્ય ક્યારેય પશ્ચિમમાંથી ઉગવાનો નથી, અગ્નિ ક્યારેય ઠંડો થવાનો નથી, મેરુ પર્વત જે પર્વત સ્થિર છે ક્યારેય ચલિત થવાનો નથી, બરાબર. અને પથ્થર ઉપર ક્યારેય કમળ ખીલવાના નથી, પથ્થર ઉપર કશું ખીલી શકે નહીં, કોઈ ફૂલ ખીલી શકે નહીં. પણ એવું કહેવામાં આવે કે કદાચ આ અશક્ય વસ્તુ પણ પોસિબલ થઈ શકે, પરંતુ ન ભવતી પુનઃ ઉત્તમ ભાષિતમ સજ્જનાનામ. સજ્જન વ્યક્તિની એ ખાસિયત છે, વિશેષતા છે કે એકવાર બોલ્યા એટલે એ વાક્ય એનું બદલતા નથી, એનું વચન એ બદલી લેતા નથી. એટલે જ ભગવાન રામના વંશ માટે કહેવાયું છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. સજ્જનોના સ્વભાવમાં એ ચલિતપણું છે જ નહીં કે એકવાર કયા પછી એ ચલિત થઈ જાય, એ બદલાઈ જાય. આ બધી વસ્તુ જે અશક્ય છે એ શક્ય થઈ શકે, પણ સજ્જન વ્યક્તિ ક્યારેય પોતાનું બોલેલું ફળી શકતો નથી. એ જે બોલે છે એ વચન પૂરું કરીને જ રહે છે. તો આ 3 અને 4 શ્લોકમાં છેલ્લી 2 લાઈનો જે છે એ ખાસ તમને સંદર્ભ પંક્તિમાં તમારે તૈયાર કરવાની છે. નેક્સ્ટ શ્લોક આપણે જોઈએ, શ્લોક નંબર 5. હવે અહીંયા આપણે પ્રશ્ન અને જવાબો છે, પણ એ કયા પ્રકારના છે? તો કે શ્લેષ પ્રકારે છે. શ્લેષ એટલે શું? તો કે વાક્યસ્ય એકસ્મિન શ્લેષ, એક વાક્યમાં અનેક અર્થ, વાક્યસ્ય એકસ્મિન અનેક અર્થ સહશ્લેષ, એક શબ્દના 2 અર્થ થાય છે. તો અહીં શિવ અને પાર્વતીનો સંવાદ છે, ખૂબ જ મજાનો, રોચક છે. કે જ્યારે બહારથી શિવ આવે છે, દ્વાર બંધ છે ઘરના, અને દરવાજો ખોલવા માટે જ્યારે પાર્વતીને શિવ બૂમ પાડે છે, ત્યારે પાર્વતી પહેલો પ્રશ્ન કરે છે. અહીંયા આપણે પ્રશ્ન અને જવાબને સમજીશું. કહ ત્વમ એટલે કે તમે કોણ છો? કહ ત્વમ, તમે કોણ છો? તો શિવ શું જવાબ આપે છે? શૂલી. શૂલી એટલે કે હું શૂળ વાળો છું. ભગવાન શિવ પાસે શૂળ છે, ત્રિશૂળ છે, બરાબર. હું ત્રિશૂળ ધારણ કરનારો છું. પણ અહીં શ્લેષની ચમત્કૃતિ છે. શૂળ એટલે પીડા અને ત્રિશૂળ, શૂળ એટલે આપણે પેટમાં ચૂક આવે છે, ચૂક એટલે શૂળ ઉપજે છે એવું કહેવાય. તો અહીં પાર્વતી પ્રથમ અર્થ ન લેતા એનો જે બીજો અર્થ થાય છે એ લે છે અને જવાબ આપે છે મૃગય વિષજ.
જો પેટમાં દુખતું હોય ભેષજ તો વૈદ્યને મૃગય એટલે શોધ. એટલે તમારા અહીંયા બે પ્રશ્ન થયા. શૂલી એટલે વૈદ્યને શોધ. આના બે અર્થ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી શિવ કહે છે પ્રિયે અહમ નીલકંઠઃ. ફરી શું કહે છે? હું નીલકંઠ છું. તો નીલકંઠના પણ બે અર્થ શું થયા? શિવજીના સમુદ્ર મંથન વખતે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે હળાહળ વિષ નીકળ્યું હતું અને એ વિષની પૃથ્વી પર સૃષ્ટિ પર અસર એના ફક્ત વરાળથી પણ થવા માંડેલી. તો એ એટલું કાતિલ વિષ કોણ સ્વીકારે, કોણ ગ્રહણ કરે? ત્યારે શિવજી આ વિષને પીવા તૈયાર થાય છે અને એ પોતાના ગળામાં સંગ્રહિત કરે છે. તો ભગવાનને પણ એ વિષની અસર થાય છે કે એમનું ગળું કેવું થઈ જાય છે? નીલું થઈ જાય છે. એટલે કે જેનું ગળું નીલું છે એવું નીલા ગળાવાળો. તો અહીં પણ પાર્વતી નીલકંઠ એટલે શિવનો અર્થ ન લેતા એ કોનો અર્થ લે છે? મોર. કારણ કે મોરનું ગળું પણ કેવું છે? નીલું છે અને મોરને પણ નીલકંઠ કહેવાય છે. એટલે શિવજી કહે છે કે હે વાલી હું નીલકંઠ છું. પણ પાર્વતી અહીં કયો અર્થ લે છે? કેકા મેકા ગુરુ એટલે કે કેકારવ કર. જો તું મોર હોય તો કેકારવ કર. ત્યાર પછી કહે છે કે પશુપતિ. ફરી પ્રશ્ન કર્યો હું પશુપતિ છું એટલે પશુઓનો પતિ. પશુ એટલે સ્વામી બધા પ્રાણીઓ જે છે સૃષ્ટિ પરના બધા જ પ્રાણીઓ છે એ શું કહેવાય? પશુ કહેવાય. તો એ બધા જીવ સૃષ્ટિઓનો હું માલિક છું. ત્યારે અહીં પશુપતિનો પણ બીજો અર્થ પાર્વતી લે છે. પશુ એટલે બધા જ પશુઓનો સ્વામી કોણ થાય? તો કે આખલો. અને પશુપતિનો એક અર્થ થાય શિવ. તો અહીં આખલાનો અર્થ લઈને પાર્વતી જવાબ આપે છે ન એવ દૃષ્ટે વિષાણે. વિષાણ એટલે સિંગડા. આખલાને તો સિંગડા હોય છે, તારા તો સિંગડા દેખાતા નથી. તો તું કઈ રીતે કહે છે કે હું આખલો છું? એટલે કે દરેકનો બીજો અર્થ આપે છે. ત્યાર પછી કહે છે મુગ્ધે સ્થાણુ. હે ભોળી. મુગ્ધે એટલે હે ભોળી હું સ્થાણુ છું. તો સ્થાણુનો અર્થ શું થયો? શિવ. સ્થિર જે છે તે. અને બીજો અર્થ લે છે વૃક્ષ. દરેક શબ્દના બે અર્થ આપણે સમજવાના છે. કે સ્થાણુ એટલે શું? કે જે સ્થિર રહેનારા છે. ભગવાન શિવ છે જે ચલિત નથી. પણ સ્થાણુ એટલે સ્થિર રહે છે. કયું છે? વૃક્ષ પણ સ્થિર રહે છે. સ્થવિર જેને કહેવાય. બરાબર? તો એ વૃક્ષ માટેનો અર્થ લે છે. અને પાર્વતીનો જવાબ આપે છે તરુ એટલે વૃક્ષ ન વદતી. વૃક્ષ તો બોલતું નથી અને તમે તો બોલો છો. વૃક્ષ બોલતું નથી. એટલે કે છે જીવિતેશ શિવાયા. હે વાલી શિવાયા. હું શિવાયા છું એટલે શિવાનો પતિ. શિવા એટલે પાર્વતી. પાર્વતીનો પતિ છું. બરાબર? એટલે શિવ છું. પણ અહીં પણ શિવાયાનો બીજો અર્થ લેવામાં આવે છે શિયાળની. શિયાળની માદા જે કહેવાય ને શિયાળની. તો હું શિયાળની એ અર્થ કાઢીને લે છે. એટલે શિયાળનો શિવાયા જે અર્થ લીધો ત્યારે કહે છે ગચ્છટ અટવ્યામ. એટલે કે જંગલમાં જા. જો શિયાળની હોય તો જંગલમાં જા. ઇતિ હતો વચાહા. જો આપણે એવું કહીએ કે પતિ પત્નીમાં જ્યારે પત્ની બોલતી હોય ત્યારે પતિ ન બોલી શકે અને પહોંચી વરાય જ નહીં, ચૂપ રહેવું પડે. અહીં ભગવાનને પણ એ જ પરિસ્થિતિ છે. ભગવાન ગમે એટલું બોલ્યા પણ બધો જ જવાબ પડતો પાર્વતીએ આપ્યો અને એમને ચૂપ કરી દીધા. એટલે હતો વચાહા જેની વાણી હણાઈ ગઈ છે એવા ચંદ્રચૂડ જેને પોતાની ચૂડામાં, ચૂડા એટલે જટામાં ચંદ્રને ધારણ કર્યો છે એવા. કોણ? તો કે શિવજી. જેને પોતાની ચૂડામાં ચંદ્રને ધારણ કર્યો છે એવા વહ એટલે તમારું, પાતું એટલે રક્ષણ કરો. જેના દ્વારા, જેના હતો વચા જેની વાણી હણાઈ ગઈ છે એવા, અથવા જેને બોલતા ચૂપ કરાઈ દેવાયા છે એવા, જેને ચૂડામાં જેને ચંદ્રને ધારણ કર્યો છે એવા શિવજી તમારું, વહ એટલે તમારું રક્ષણ કરો. તો આ પ્રશ્નોને ફરી એકવાર સમજી લઈએ. દરેકમાં જે પ્રશ્ન છે ત્યાં હું રાઉન્ડ કરું છું. પહેલો પ્રશ્ન છે તેનો જવાબ છે સુલી કહતો. એટલે તમે કોણ છો? તો કે હું સુરવાળો છું. એનો જવાબ આપ્યો કે વૈદને શોધ. બીજો પ્રશ્ન કર્યો હું નીલકંઠ છું. નીલકંઠના બે અર્થ થયા મોર અને શિવજી. તો એમણે કીધું નીલકંઠ હોય તો કેકારવ કર. ત્રીજો પ્રશ્ન કીધો કે હું પશુપતિ છું. તો પશુપતિમાં પણ આખલો અને શિવ બે અર્થ થયા. તો આખલો હોય તો વિષાણ શબ્દના અર્થ બોર્ડમાં પૂછાય છે. વિષાણ એટલે સિંગડા દેખાતા નથી. ત્રીજો પ્રશ્ન આવ્યો સ્થાણુ એટલે કે હું વૃક્ષ છું.
કે શિવ છું, શિવનું અર્થમાં કીધું પણ પાર્વતીએ વૃક્ષના અર્થમાં લીધું તો કીધું કે વૃક્ષ બોલતું નથી. જીવિદેશ શિવાયા, બરાબર, શિયાળનો પતિ છું, શિયાળીનો પતિ છું, બરાબર, શિયાળીનો પતિ છું, પણ એ પાર્વતી એવો અર્થ લે છે, પોતે ઓળખાણ કેવી આપે છે કે શિવા એટલે પાર્વતીનો પતિ છું, પણ પાર્વતી કેવો અર્થ લે છે? શિયાળીનો પતિ છું, બરાબર. તો એમાં શું કહે છે? જંગલમાં જાઓ. આમ આ જે શિવ છે જે ચૂપ કરાઈ દેવાયા છે પાર્વતી દ્વારા, એ તમારું શિવ રક્ષણ કરે છે અને પોતાની ચૂડામાં ચંદ્રને ધારણ કર્યો છે તે. લાસ્ટ શ્લોક જોઈએ આપણે. લાસ્ટ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે કાર્ય કરવા માટે વસ્તુ મોટી છે કે નાની એ દરેક જગ્યાએ મેટર કરતું નથી, એનું મહત્વ રહેતું નથી. ઘણીવાર એવું થાય છે કે નાની વસ્તુ પણ મોટા કાર્ય કરી શકે છે. જેમ કે નાની કીડી હોય ને કે નાનું મચ્છર હોય ને એ વિશાળકાય હાથીને પણ હેરાન કરી શકે છે જ્યારે એના કાનમાં પેસી જાય, બરાબર. એટલે કે નાની વસ્તુ પણ મોટું કાર્ય કરી શકે છે. એ વસ્તુ દર્શાવવા માટે અહીં પ્રશ્નાર્થ સાથે આપેલો છે શ્લોક. આપણે જુઓ. હસ્તી સ્થૂલ તન્મુત્સ ચાંકુશ વશગત કિમ હસ્તી માત્ર અંકુશ. આપણે શ્લોક પહેલા વાંચીએ પછી સમજીએ. વ્રજેણ વિહતા પતંતિ ગિરયઃ કિમ વજ્ર માત્ર નગાઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપ માત્રમ તમઃ તેજો યસ્ય વિરાજતે સહ બલવાન સ્થૂલેષુ કહ પ્રત્યય. આ જે છે આપણને લાઈન સમજાવેલી છે, લાસ્ટ લાઈન છે. આપણને જે ઉપર છે એક્ઝામ્પલ આપે છે અને સમજાવવાનો બોધ છે એ લાસ્ટ લાઈનમાં છે. હવે સમજીએ. હસ્તી એટલે હાથી, સ્થૂલ તનુ એટલે વિશાળકાય જાડા શરીર વાળો, તનુ એટલે શરીર, જાડા શરીર વાળો હાથી. આપણને ખબર છે કે હાથી બહુ વિશાળ છે. સ ચ અંકુશ વશગત એટલે કે એની જે અંકુશ છે નાની, એનો હાથીનો જે મહાવત છે એના માથા પાસે જે આવા પ્રકારનો ભાગ હોય, બરાબર, અહીં જેને ગંડસ્થળ કહેવામાં આવે છે અને અહીંયા જે વ્યક્તિ રહેતો હોય મહાવત, એ આ ગંડસ્થળ પર એને અંકુશ નાની આટલી લાકડી હોય છે એનાથી એને કંટ્રોલ કરી શકે છે. તો શું એ અંકુશ હાથી જેવડો મોટો છે? ના, અંકુશ તો નાનો જ છે. એટલે કે કેમ હસ્તી માત્ર અંકુશ હતો? શું અંકુશ હાથી જેવડો હોય છે જે એટલા મોટા હાથીને પણ વશમાં કરી શકે? ના. બીજો પ્રશ્ન છે. વ્રજેણ અભિહિતા પતંતિ ગિરયઃ. વિશાળ ગિરા એટલે પર્વત. વિશાળકાય પર્વતો જે છે એ ફક્ત વજ્રના પ્રહારથી પડી જાય છે, પડી માંગે છે. તો શું વજ્ર માત્ર નગાહ ન ગચ્છતિ ઇતિ નગાહ શબ્દ આવ્યો? નગાહ બોર્ડ એક્ઝામમાં વિવરણાત્મકમાં પૂછાય છે. ન ગચ્છતિ ઇતિ નગાહ એટલે કે જે જઈ શકતા નથી એ પર્વતો કહેવાય, બરાબર. નગરનો અર્થ થાય પર્વત. તો શું પર્વતો વજ્ર જેવડા છે કે વજ્ર પર્વતો જેવડા છે? ના. કેન્દ્રનું હથિયાર છે જે દધીજી ઋષિના હાડકામાંથી બનેલું છે એ હથિયાર તો નાનું જ છે, વજ્ર તો નાનું જ છે, પણ એ વિશાળકાય પર્વતને પણ તોડી શકે છે. એવું કહેવાય છે કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે પર્વતોને પહેલા પાંખો હતી, જેને ત્યાં ઉડતા ફરતા હતા. હવે આટલા વિશાળકાય પર્વતો ઉડીને ગમે ત્યાં બેસે તો કેટલાય નગરો કેટલું બધું ખાલી થઈ જાય, નુકસાન થાય. એટલે ઇન્દ્રએ એક વખત પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી કાઢેલી, એવો ઉલ્લેખ ક્યાંક વાંચ્યો છે. હવે જો દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ. રાત્રે ઘડ અંધાર થઈ જાય, આપણે સરસ મજાના ઘરમાં બેઠા હોય, વરસતો વરસાદ હોય, ધોધમાર, અને અચાનક લાઈટ જતી રહે, આપણે જોડે બેઠેલા વ્યક્તિનો ચહેરો પણ ન જોઈ શકીએ, એટલું ગાઢ અંધારું હોય, ત્યારે એને એક નાનો દીવો પ્રજ્વલિત થતા અંધારું દૂર થઈ જાય છે. તો શું અંધારું તો કેટલું બધું ગાઢ હોય છે, વિશાળ હોય છે, શું દીવો એવડો છે? ના, દીવો તો નાનો જ છે, બરાબર. કેમ દીપ માત્ર તમઃ અંધારા જેવો દીવો છે? ના. તેજો યસ્ય વિરાજતે સહ બલવાન, બરાબર. જેનામાં તેજ છે તે જ બળવાન છે. જેનામાં તેજ એટલે એવી કાર્ય કરવાની શક્તિ છે. જેમ કે આપણે કોઈ કાપડને સીવવું હોય, કાપડ ફાટી ગયું હોય તો સીવવા માટે આટલી નાની સહેજ કાપી છે એ જોડે છે, ત્યારે આપણે તલવાર કે કાતરથી એને જોડી શકતા નથી. તો જેનામાં તેજ છે તે જ બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યય. પ્રત્યય એટલે વિશ્વાસ. જાડાપણામાં કે મોટામાં શું વિશ્વાસ? આપણે જરૂરી નહીં કે બહુ મોટું બતાવીએ જ સારું હોય. ક્યારેક નાનું કાર્ય પણ, નાની વસ્તુઓ પણ મોટું કાર્ય સિદ્ધ કરી શકે છે. એટલે કીધું કે આ લાઈન ખાસ યાદ રાખજો. સ્થૂલેષુ કહ પ્રત્યય સંદર્ભ પંક્તિમાં તમને એ પણ પૂછાશે. તો આ લેશનમાં આપણે સ્થૂલેષુ કહ પ્રત્યય એતત્રયમ પ્રચલતિ સ્વયમેવ ભૂમોવારો એના પુનરુક્તિ ભાષિતમ સજ્જનાનામ,
આ 3 સંદર્ભ પંક્તિ માટે ખૂબ મહત્વનું છે. તો આ રીતે આપણે 6 શ્લોકનો અભ્યાસ કર્યો. એકવાર લાસ્ટ અનુવાદ આપણે જોઈ લઈશું ઝડપથી. જે અશક્ય છે તે શક્ય છે, શક્ય તે શક્ય જ છે. પાણીમાં ગાડું ચાલતું નથી અને નાવ જમીન પર ચાલતી નથી. વાણીનો ત્યાં જ પ્રયોગ કરવો જોઈએ જ્યાં ફળ પ્રાપ્ત થાય છે. સફેદ વસ્ત્રો પર જેમ કલર સ્થિર થઈ જાય છે, રંગ સ્થિર થઈ જાય છે. કુતૂહલ જન્માવે તેવી વાર્તા, પવિત્ર વિદ્યા. હરણની નાભીમાં, કુરંગ નાભે એટલે હરણની નાભીમાં રહેલી શ્રેષ્ઠ સુગંધ એ પાણીમાં પડેલા તેલના બુંદની જેમ મુશ્કેલીથી દૂર કરી શકાય એવી જમીન પર આ 3 જાતે જ ફેલાઈ જાય છે. ઉદયથી ભાનુ, દીકરી બહાર છે એટલે દિશામાં, પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગી શકે યદિ એટલે જો. મેરુ પર્વત ચલિત થઈ શકે, અગ્નિ શીતળ થઈ શકે. વિકસતે એટલે કે પર્વતની શિખર પર પથ્થર ઉપર કમળ ઉગી શકે, પરંતુ સજ્જનો દ્વારા કહેવાયેલું પુનરુક્ત થતું નથી. તમે કોણ છો? હું શોધવાળો છું. તો વૈદને શોધ. અહીં આપણે જ્યારે આ રાઉન્ડ કરેલા શબ્દો છે એના બે અર્થ લખવા પડશે બ્રેકેટમાં કરીને. હે વાલી, હું નીલકંઠ છું, કૌંસમાં લખવાનો શિવ અને મોર. કેકારવ કર, પશુપતિ છું. પશુપતિ એટલે શિવ અને આંખલો. તારા સિંગડા દેખાતા નથી. હે ગોરી, હું સ્થાણું છું, વૃક્ષ તો બોલતું નથી. હે વાલી, હું શિયાળીનો પતિ છું, તો જંગલમાં જા. અટવ્યામ, અટવ્યામ એટલે શું? ગચ્છ એટલે જવું, અટવ્યામ એટલે જંગલ. આમ જેની વાણી હરાઈ ગઈ છે એવા ચંદ્રચૂડા એટલે કે જેની ચૂડામાં ચંદ્ર ધારણ કરે છે એવા શિવ વહ એટલે તમારું, પાતું એટલે રક્ષણ કરો. હાથી, ભારે શરીરવાળો હાથી અંકુશ માત્રથી વશ થાય છે. શું અંકુશ હાથી જેવડો છે? અહીં આપણે પ્રશ્ન ચિહ્ન મૂકવું પડશે. વજ્ર દ્વારા પર્વતોને પાડી દેવામાં આવે છે. શું વજ્ર પર્વતો જેવડો છે? દીવો પ્રજ્વલિત થતા અંધારો દૂર થાય છે અથવા નાશ થાય છે. અંધારાનો શું? દીવો અંધારા જેવડો છે. જેનું તેજ છે, તેજ બળવાન છે. સ્થૂળમાં સ્વવિશ્વાસ. પ્રત્યય શબ્દનો અર્થ પૂછાયો તો એમસીક્યુમાં બોર્ડમાં. એટલે પ્રત્યય એટલે શું? વિશ્વાસ કે ખાતરી. જાડાપણામાં કે સ્થૂળપણામાં સ્વવિશ્વાસ. અસ્તુ.